એ કેવી આત્મીયતા હશે. દરેકને પોતાના માનો, મારા સગા પોતાના આત્માના ભાઈઓ છે. મને પ્રભુએ કંઈક આપી દીધું એનો અર્થ એવો નથી કે બરોબર નથી. મને કંઈક પ્રભુએ સૂઝ આપી દીધી એનો અર્થ એવો નથી કે પેલો બેલ છે. બીજાને બેલ માનવો, બીજામાં કમ તાકાત માનવી, કમ બુદ્ધિ માનવી, એ બી તમે ભગવાનની ઉપેક્ષા કરી રહ્યા છો, તમને ખબર નથી. તમે હરેક પળે ભગવાનની ઉપેક્ષા કરો છો, તમે હરેક પળે ભગવાનની મસ્કરી કરી રહ્યા છો. ઉપહાસ, જેની તમને કાંઈ ખબર પડતી નથી. આડેધડ ભેંસોની જેમ ગોર છૂટ્યો હોય, સાંજના રબારીને ભરવા લઈને બિચારા આવતા હોય, એ ઘોર જાય ને આવે, ઘોર જાય ને આવે. આપણે આધ્યાત્મિક ભગવાનની દુનિયા સેવકો છીએ. આપણે આ લોકના નથી, અક્ષરધામના છીએ. એ કોઈ સંજોગોમાં ભૂલવાનું નથી, કોઈ સંજોગો ને કોઈ સંજોગો. તમારી રીતનું જ સરસ થશે, તમે ધીરજ રાખો બસ. તમારામાં ધીરજ નહીં હોય, બ્રહ્મ શક્તિ પ્રગટવા માટે તમારો પ્લેટફોર્મ આ જન્મે તૈયાર નહીં થાય. આત્મીયતા એ એક જ પ્લેટફોર્મ છે કે જ્યાં બ્રહ્મ શક્તિને પૃથ્વી પર વરસાવવા માટે આપણે ભગવાનને તક આપી શકીએ. એક જ પ્લેટફોર્મ છે. અહીંયા બેઝ જોઈશે. આત્મીયતા છે તો ધીરજ હશે, આત્મીયતા છે તો સહન શક્તિ આવશે, આત્મીયતા છે તો થાક નથી લાગવાનો. થાક ન લાગે. રાષ્ટ્રીય વીરોને થાક નથી લાગતો. શા માટે આપણને થાક લાગે? એક પૈસાની પાસે ગાડા થનારને થાક નથી લાગતો. શેનો થાક લાગે? આ નવરાત્રમાં નાચવામાં કોઈને થાક નથી લાગતો. આપણને શેનો થાક લાગે? દિવસે પ્રેક્ટિસ કરે, મહિના સુધી પ્રેક્ટિસો ચાલતી હોય, પછી જે નાચે ને કૂદે, જે કૂદે, બાપ રે બાપ. પણ એ એના ગંદા રાગમાં ફસાયેલો છે એટલે એને થાક લાગતો નથી. તો આપણે શુદ્ધ સાત્વિક રાગમાં જો ફસાઈ જઈએ, થાક શબ્દ જોડી જાય. થાક ક્યાં છે? બહુ થાકી ગયો, તું જાન દોસ્ત, મને રિલીવ કરીને થોડો રિલીફ આપ, બેસવા દે ને, તું જા, જલ્દી જા. થાક જેવો શબ્દ જ નથી, કંટાળો જેવો શબ્દો જ નથી. એટલો જ વિચાર કરો, મારો બાપ બહુ ખાનદાન છે, ખમેવંતો છે, મને બધું જ આપશે. બહુ ખાનદાન છે, બહુ જ ખાનદાન. અને એમ માનીને દરરોજ રાત્રે ભજન કરો. આજે હું વાતો કરું છું જેને જીવવું છે એને માટે છે. આજે વાતો કરું છું જેને દરરોજ વધવું છે એના માટે છે. આજે હું વાતો કરું છું જેને સુખ શાંતિના આનંદ હૈયાનો છે પ્રાપ્ત કર, એના માટે છે, બીજા માટે નથી. આ નિરંતર મરણની વાતો છે, નિરંતર. અને આપણે જીવી લેવું છે. સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તમારી ઘરવાળી આત્મીય બને કે ના બને, હું આત્મીય બનો. એને આનંદમાં જ્યારે જેવું હોય ત્યારે જાય, હું આનંદ. એને સૂચન કરીએ, એને સમજાવવા પ્રયત્ન કરીએ, ધીમે રહીને સમજાવીએ. કદાચ ન સમજે તો બી ધીમે રહીને સમજાવીએ. છેવટે ભજન કરીએ અને પછી મહારાજ પર નાખી દઈએ. એ બી એક દિવસ રડશે. ડે વિલ ડેફિનેટલી કમ. એને બી અંતરદ્રષ્ટિ થશે. એ ભેંસ નથી. તમે કોઈ ભેંસ માટે પ્રાર્થના કરશો તો એવી ને એવી જ રહેવાની છે. કાં ભગવાન એનો દેશ છોડાવી દેશે. સાદી ભગવાને ભેંસને બુદ્ધિ જ નથી આપી, પાડાને આપી નથી, ગધેડાને આપી નથી, આખલાને નથી આપી. એનો વિકાસ કેમ થાય? દરેક માનવીને ભગવાને બુદ્ધિ આપી. મનુષ્યનો દેહ દુર્લભ છે. ભલે તમને એ ભેંસ જેવી લાગતી હોય, પણ એને ભગવાન પ્રગટ થવા માટે અધિકાર લઈ લે છે. તમારી પ્રાર્થના સાચી હોય તો એ સરળ થાય જ. આપણે સજાગ રહેવાનો છે. હું બધાના સંસારમાં થોડો ડૂબેલો છું, વધારે નહીં. કોકમાં પુરુષ આગળ છે, કોકમાં એની ઘરવાળી આગળ છે, કોઈમાં દીકરી આગળ છે, કોકમાં દીકરો આગળ છે. એવું ચાલે છે. પાટકર શું કહો છો? કંઈક છે કોક આગળ, કોકના ઘરમાં કોક આગળ છે. એ બધાને ખબર છે. પાછું તમે એવા બુદ્ધુય નથી. મારા ઘરમાં કોણ આગળ છે તમને ખબર જ હોય, પણ પેલું પકડી રાખવાનું એમ. એવું પકડી રાખો, એવું પકડી રાખો. બહુ મન થાય તો ઉશીકું પકડી રાખજો, પેશાબ.
પણ તમે તમારી મન બુદ્ધિની ગોઠવમાં પડ્યા ન રહો. કોકની પથ્થર નહીં રાખો, ઘરમાં એક આત્મીયતા હોવી જોઈએ. આ છૂટી જવા, આમ તો તમે કેટલું પકડી રાખો, લાવું શિકાન પકડી રાખો, બસ જા તું જેવી હોય એવી તેવી જા. એનાથી કંટાળો તારે એને નહીં પકડો, એના પર પ્રેશર નહીં લાગો. યોગી મહારાજ ગુલામ થઈને વર્તે, આત્મીય નહીં, ગુલામ થઈને વર્તે. એથી આગળ ગુલામ થયા કરે ગરજ રાખી, અને એથી આગળ ગરીબ થઈને વર્ત્યા. કલ્પનાતીત પુરુષોની એ વાતો છે, આપણા ભેજામાં એ ઉતરે એ વાતો નથી. પણ આપણો બાપ ખાનદાન છે, આપણે ભૂલવાનું નથી. આપણા બાપ ખમીરવંતા છે, સમર્થ છે, ભૂલવાનું નથી. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં કોઈ આત્મીય બને કે ન બને, મારે બનવું છે. તો ગઈકાલનું મેં પ્રવચન કર્યું, આજે થોડા સૂચનો કર્યા, પણ એને સાંભળજો. કોક ને કોક જગ્યાએ આપણે નપાસ થતા જ હોઈએ. અને નહીં નથી, હવે નપાસ થવો નથી. દિવસો બહુ આપણી પાસે ઓછા છે. 100 વર્ષ તો કાંઈ ન કહેવાય એટલે કાંઈ ન કહેવાય, ખૂબ ઓછા છે. સમય નથી જ. તો આજે એવી સરસ તક મળી. મિયાજી રતનજી કેવા જીતી ગયા. બસ પેલી 2 બહેનોને માથે ભગવાન સ્વામિનારાયણને ફૂલ નાખી દેવું પડે. ભગવાન સ્વામિનારાયણ મુક્તોને જુએ ને બસ એની આંખમાં હર્ષના આંસુ આવે. હાસ, મારો દાખલો સફળ થયો. મને સમજનાર કોઈ ધરતી પર છે. ખૂબ દાખલો સફળ થયો. એટલે સંતોએ હરિભક્તોમાં ઓતપ્રોત થવાનું છે, હરિભક્તોએ સંતોમાં ઓતપ્રોત થવાનું છે. પાદિક સંતોએ પ્રદેશના વડીલો સાથે ઓતપ્રોત થવાનું છે, પ્રદેશના વડીલોએ પાદિક સંતો સાથે ઓતપ્રોત થવાનું છે. ભૂલવાનું નથી, કોઈ ગાંઠીઓ રાખવાની નથી. કોઈ આપણને સૂચન કરે તો આપણે બહુ રાજી થવું જોઈએ, ખૂબ રાજી થવું જોઈએ. હાશ, વગર પૈસે આ ગાંઠ મહારાજો વગાડતા હોય, મને મારા અજ્ઞાનની, મને મારા અનસમજણની, મને મારા દોષ સ્વભાવની, મને મારા અસત્યની મને ખબર નથી પડવાની. એવા 2 મિત્રો રાખો કે જે તમને ટોકે વડે ધગે અને તમને સૂઝ આપે. એવા મિત્રની ગોદ, સરખા મિત્રોની સાથે દોસ્તી નહીં કરવાની, ઉપેક્ષા નહીં કરવાની, આત્મીયતા વધારવાની. દોસ્તી નહીં, મૈત્રી નહીં, આત્મીયતા વધારવાની. સરખા જે તમને ભૂલ દેખાડી શકે, જે ટોકી શકે, જે વઢી શકે. ગુનાદાન સ્વામી જેવું થવું. કૃપાન સ્વામી ખૂબ ટોકતા. બ્રહ્માન સ્વામી ક્યારેય ન ટોકે, સચિદાનંદ સ્વામી ક્યારેય ન ટોકે. ગુણાદાન સ્વામી જે ટોકે વળે એની સેવા કરતા. વર્ષમાં એક જ વખત ગુણાદાન સ્વામીનો એક સંતની સાથે રહેવાનો સમય આવે. ટોપ સાધુ સાકાર બ્રહ્મ અને વડીલોની સાથે વર્ષમાં એક જ વખત ગુણાદાન સ્વામી કૃપાન સ્વામી પાસે એમની ગ્રુપમાં 3 વખત પહોંચી જાય, કડાથી પહોંચી જાય. જે ટોકે વળે બ્રહ્માન સ્વામી ટોકે નહીં, એટલે મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ હશે બ્રહ્માન સ્વામીની સેવા નથી કરવી. મહારાજ રાત દરબારી સાધુ કહેવાય, ત્યાં બહુ સ્વભાવનું પોષણ બહુ થાય, એ બધા પદાર્થોના ઢગલા હોય. કૃપાન સ્વામી બહુ સારા, મને ટોકે વળે ને હું સુધરું, સાકાર બ્રહ્મ નારાયણને કહે. તમે કઈ વાડીના મૂરા? જે કોઈ આપણને ટોકે વઢે ધગે એના તરફ, એની સાથે વધારે દોસ્તી રાખવી. જે આપણને સૂઝ આપે એને મિત્ર બનાવવાનો, બીજાને મિત્ર નહીં બનાવવાનો. આત્મીયતા બધાની સાથે, બેઠક ઉઠક એવી વ્યક્તિ સાથે રાખીએ કે જે આપણને સૂઝ આપે, પ્રોપર સૂઝ આપે. આપણને અથાડે ને રેલવેનો ડબ્બો ના આપણને બનાવે. રેલવેનો ડબ્બો બનાવે એવા કોઈની સાથે દોસ્તી નહીં રાખવાની. જા તું અથડાય, તું મરી જા, તું ભાગી જા, સજા કરે. જો આપણે તો બહુ ધ્યાન રાખવાનું છે. ને અત્યારે તો કેટલું બધું સાનુકૂળતા છે. પાદિક સંતો એની રીતે કેટલું બધું ફાઇન સરસ ઉઠાવ લઈ રહ્યા છે. એમની ભૂલ હોય તો આપણે મીઠાશથી કહેવું એવું નથી. અને હવે તો કોઈને એવી આંટી બી નથી. એને હવે કંઈક આંટી હશે તો મહારાજ કાઢી બી નાખશે.
છે સાત્વિકતાની થોડી વાંટીઓ મને ખબર બી છે, થોડી ગાંઠો બી છે, પણ હવે ઠરાવ કરીને આપણે આજ બપોરે અહીંથી વિદાય લઈશું. બહુ શાંતિથી થોડું ફરો, 2-5-10 મિનિટ બાથરૂમ જઈ આવો, પાણી પી આવો. આજની સેશન બપોરના એક્ઝેક્ટ 2 વાગે પૂરી થવાની છે. ગજાનન સ્વામી મહારાજને